જય માતાજી મિત્રો, ગામ સોજાલીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર કે છેલ્લા 15 દિવસની અંદર તેમણે અન્નનો બગાડ નથી કર્યો. દીપોરમ ગ્રુપ મોદનની ટીમને જણાવતા વડીલ મિત્રો તથા બાળકો સાથે મળી પોતાનું સાધન કરી અને જરૂરમંદ વ્યક્તિઓ સુધી અન્ન પકડવામાં આવ્યું છે. અને આના વિશે વિજયભાઈ આપણને માહિતી આપશે. નમસ્તે, જય શ્રીરામ. અમે અમદાવાદ તાલુકાના દરેક ગામ લોકોનો અમે આભાર માનીએ છીએ. અમારા દીપોરમ ગ્રુપ તરફ જે પ્રેરણા મળે છે મિત્રોને, એમને એવા વિપુલસિંહ ચૌહાણ સોજાલી ગામમાં ત્રીજી વાર અમને જાણ કરી કે ભાઈ આ રીતે જે અમારા પ્રસાદી વધી છે એને ગરીબો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. એવા જે માલિકનું નામ છે ઘર માલિક કાળાજી ગોતાજી ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, વિપુલભાઈ ચૌહાણ, દલપતભાઈ ચૌહાણ, ગપાભાઈ ચૌહાણ, વિજયભાઈ ચૌહાણ, મેહુલભાઈ ચૌહાણ અને બીજા નાના નાના ભૂલકાઓ જે મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર. અને અમારા દીપોરમ ગ્રુપ તરફ જે વિશ્વાસ ધરાવે છે કે ભાઈ આ વ્યક્તિઓ જે એના ગ્રુપમાં છે મેમ્બરો, એ દરેક ગરીબ સુધી પ્રસાદીનું વિતરણ કરે છે, તે બધા એમનો ખૂબ ખૂબ આભાર. આપણા આવા માતાજીનો પ્રસંગ એ પણ જવારાનો અને એ સોજાલી ગામમાં આ ત્રીજી વખત એવો બનાવ બન્યો કે આ અન્નનો બગાડ નહીં કરતા અને વિતરણ કરવા માટે ફોન કરો, એ પણ એમનો સાધન લઈને કે બધા ગામમાં આવું એક પગલું ભરો, અન્નનો બગાડ નહીં થાય, ગમે તે વ્યક્તિને અન્નનો પહોંચતો થઈ જાય જરૂરમંદ વ્યક્તિને. તો મિત્રો, જો તમારા ગામની અંદર પણ આ રીતનો અન્નનો બગાડ થતો હોય તો જરૂરથી દીપોરમ ગ્રુપ મોદનની ટીમને જાણ કરજો, અથવા તો તમે પણ આ રીતનું કાર્ય કરી શકો છો. અમારો સંપર્ક પણ કરી શકો છો કે કઈ જગ્યાએ આ અન્નનો સદુપયોગ કરી શકાય, તો એ પણ માટે તમે સંપર્ક કરી શકો છો. અમારા કોન્ટેક્ટ માટે અમારી પ્રોફાઇલ આઈડી, ફેસબુક પ્રોફાઇલ આઈડી ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. જય માતાજી, જય હિન્દ.